મસ્ત બાર વરસાદ ચાલુ છે, ભજીયા બનાવ્યા છે ગાઈસ. વરસાદ આવી ગયો છે, વાટ હતી ને આપણી વાટ વયો ગયો. જો કેમ છો ગાઈસ, હું મેહુલ ચુકી તો આજના બ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. ગુડ મોર્નિંગ તો ન ગઈ કે હું બપોરે સ્ટાર્ટિંગ કરું છું. મેં એવું તો હું સ્ટાર્ટ નહોતો કરવાનો, પણ એમાં બહાર આવ્યો પરંતુ વાદળા છે ને આવી ગયા છે અને બહુ બધું કીધું વીજળીનો અવાજ આવતો હતો. બહાર આવ્યો તો હું અમારા ઝાડવા જોતો હતો, મને એક વસ્તુ ખબર પડી કે આ જે માળો મૂકેલો છે ને એમાં તમને દેખાડું, એમાં છે ને ચકલી બેઠી છે. અને મારી સાથે કોમેડી શું થઈ ખબર, હું આજે આ છે ને બધું પડ્યું હતું ને બોટલ ને હું બધું લેતો હતો, ચકલી છે મારા માથામાં મારીને વહી ગઈ. એ અંદર બેઠીને બીજી ચકલી છે ને એ હજુ તો આપણે ક્યાંક બહાર સાંજે જાશું, વરસાદ હશે તો આપણે વરસાદમાં નાસ્યું, નગર આપણે ક્યાંક બહાર જઈશું. સરવાળો આપણે મળીએ પછી આગળ. એટલે ગાઈસ વરસાદ તો આવવાવાળો આવ્યો શું યાર, આપણે ક્યાંક જવાનું છે એ નહીં ત્યાં આમ જોવો તો ખરી યાર. આમાં તો અંબાલાલ કાકા એમ કહેતા હતા કે વરસાદ નહીં આવે. સાચું માનું ખોટું માનવા શું છે? ગાઈસ આપણે છે ફોન ઓર્ડર કરી નાખો છે, આપણે વરસાદમાં નાવા જઈએ. ગાઈસ વરસાદ આવે છે ને હું અડધો પલી ગયો હતો, અડધો પલળવાનો બાકી છે કેમ કે હું પલવા બહાર આવ્યો ને વરસાદ આવી ગયો હતો. પાછો વરસાદ આવી ગયો છે, વરસાદની વાટ જોઈને બેઠો હતો, વરસાદ આવી ગયો છે. હું અંબાલાલ કાકા કહેતા હતા વરસાદ આવવાનો નથી ને આવે છે ને નથી આવતો ને એવું થાય છે. બાકી વ્યૂ તો એક નંબર હતો એ આપણા ઘરનું. અહીંયા બહુ ડેન્જર છે, આમ જો એકદમ કાળું ભમ્મર. આપણે નાવાનું છે વરસાદમાં. જો તો બેન બરોબર આવે છે વિડીયો. હું ઉપર આવ્યો છું ને વરસાદ વયો ગયો છે. આપણે વરસાદમાં નાવું તો પ્લાન હતો, ઘડીક આવ્યો ને વયો ગયો. મારે આવી જ થયા રાખે. આવશે વરસાદ આવશે, ટેન્શન નહીં લેવાનું. ભીડું બિચારી ગાય માતા જો વરસાદની ક્યાં ઊભી છે, ઝાડવાની નીચે ઊભી છે. વરસાદમાં નાહવા માટે અહીંથી ખાલી જોવો તો ખરી તમે, અમારું કેમેરો આવ્યું બરોબર ઓકે. મેં એવું છે કવરમાં ફોન નાખેલો છે એટલે વિડીયોમાં તમે વાંધો પડશે ને. ફોન પલ્લી જશે ને તો હું હાવ રહી જાય. મિસ્ટી હાય કરી દે તો હાય નહીં કરે. ગાઈસ વરસાદ આવી ગયો છે, વાટ હતી ને આપણી વાટ વયો ગયો. જો શું થાય ખબર ન પડતી આજે. આ વરસાદના ભગવાનને હું કોણ કયા? ઇન્દ્ર ભગવાન, ઇન્દ્રદેવ. ઇન્દ્રદેવને કે થોડોક વરસાદ વહેશો. મારું ખુદનું નામ મેહુલ છે ને મેહુલની ઉપર વરસાદ ન પડે કેવું લાગે? આવ્યો તો બહુ પલળવાનું છે. હું માંડા ન પડી જાય એવું પલળવાનું છે. આવે છે ને જાય છે, આવે છે ને જાય છે. અને અમુક માણસો તેવા છે કે હું છે ને અંદર બેઠો હતો અને અમુક માણસો પહેલાં પલ્લી ગયા છે અને હું પહેલ્યો નથી હતી. અમુક માણસો કોણ છે એ તમને કેવું નથી મારે અત્યારે, નગર વિવાદ થઈ જાય પાછો. ફોન કવરમાં નાખેલો છો. આવો જોઈએ. આ અડધી કલાક 15 મિનિટ નો આવે મજા ન આવે, કલાક અડધી કલાક આવો જોઈએ, ધરાઈ જવા જોઈએ વરસાદમાં પલ્લી પલ્લી. મારે એનો શબ્દ નથી, શબ્દ. મારે કંઈક બહાર જવું હતું એ જવાનું નથી કેમ કે વરસાદ આવી ગયો છે. ત્યાં જવાનું હતું રિવીલ ના કરી શકું, એ સરપ્રાઈઝ છે, બહુ મોટી સરપ્રાઈઝ છે. આવે તારી વાત. વરસાદ છે ને બધે છે, મારે એક જગ્યાએ જ નથી. આ ઝરમર ચાલુ છે. આમ તમને આંખેથી આમ છે ને આમ આંખેથી દેખાય તો ખરી. આ ઓલા જેવું છે, ઓલા ઓગેન કોકરોચ. शहर में बारिश सारे शहर में बारिश हो रही है, सिर्फ बिल्ले के घर पे ही बारिश नहीं हो रही है. એવું છે મારે આવે બહુ વરસાદની વાટ તો બહુ છે યાર. ઉનાળામાં કંટાળી ગયા હતા. એરર આવ્યા રાખે વચમાં નહીં રહેવાનું.
અને આમાં થોડી ક્લિપ થોડી ઓલી થશે કેમ કે હું કવરમાં નાખીને ફોન ઓલું કરું છું. મારી વોઇસ તે આવે ન આવે હજી મને ખબર નથી. અમે આમના બ્લોગમાં બન્યા રહ્યો અને ઇન્દ્રદેવને પ્રાર્થના કરવી કે વરસાદ આવે. મારું નામ મેહુલ છે તો વરસાદ તો આવવાનું નામ નથી લેતો યાર. વ્યૂ તો હું તમને કેટલી વાર દેખાડું. હું વ્યૂ જોઈ કંટાળી ગયો છું. શું ગાણી કરો છો? કાંઈ નહીં, કશો વાંધો નહીં. વરસાદ આવે તો સારી વાત છે. આવવા દો. ઓલું આપણે ખબર નાનપણમાં ગીત ગાતા, બેન ગીત ગાતા. હા, આવરે વરસાદ. તમે થોડું ગાજો, હું ગાઈશ. ગાઈસ તમારા બંકારવા છે ને માણસો તો પ્રેન્ક કરતા જ હતા. હવે વાતાવરણ એ પ્રેન્ક કરવા મળ્યો છે. હું ઉપર નાવા ગયો તો વરસાદ આવતો નહોતો. વરસાદમાં સ્પેશિયલી ધાબા ઉપર ગયો. વરસાદ નહોતો આવતો. મેં બધું કવર કાઢ્યું, બધું ગોત્યું, તમારો વિડીયો બનાવવા તો ઉપર ગયો. વરસાદમાં નાવા ગયો, નો આવ્યો. કપડા બદલાવી નાખ્યા, ફ્રેશ થઈ ગયો, પછી વરસાદ આવ્યો. હવે કાંઈ નહીં. ગાઈસ વરસાદ ચાલુ છે, જોઈ શકો છો. હું તમને છે ને ચોમાસાની વસ્તુ એક દેખાડું અને એ વસ્તુ મળી જાય ને એટલે મને આનંદ થઈ જાય અને મને તો ગમે તે. તમને દેખાડું શું છે યાર. મને વિડીયોમાં ખાલી તમે જુઓ શું છે ખબર, પકોડા બનાવ્યા છે. બાર મસ્ત વરસાદ હોય, લીલુંછમ વાતાવરણ હોય ને તમને પકોડા મળી જાય વરસાદમાં, એટલે આવા પકોડા મળી જાય એટલે આનંદ. હું આને એન્જોય કરું, ખાવીએ, મળું તો આગળ તમને. ચલો ગાઈસ, આજનો બ્લોગ હું એન્ડ કરું છું. તમને ગમે તો લાઈક, શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળશું એક નવા બ્લોગ સાથે, એક નવી વસ્તુ સાથે, એક નવી મસ્તી સાથે. અને હવે મને છે ને બપોર વરસાદમાં આવ્યો તો ઠંડ લાગે છે. હવે ભજીયા ખાઈ લીધા છે, પકોડા ખાઈ લીધા છે. ભજીયા તો નહીં, પકોડા ખાઈ લીધા. આપણે મળશું નવા બ્લોગમાં. બાય.